નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દુર્ગા સપ્તશતી ચંડીપાઠ અધ્યાય બીજો. તો બોલીએ અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. અર્થ શ્રી દુર્ગા સપ્તર્ષિ પાઠે દ્વિતીયો અધ્યાય. દેવીઓના જે તેજથી દેવીનો પ્રાદુર્ભાવ. અનેક મહિષાસુરની સેનાનો પદ. આ મધ્યમ ચરિત્રતાના ઋષિ ભગવાન વિષ્ણુ છે. દેવ જે મહાલક્ષ્મી છે. ઉષ્ણીફ છંદ છે. શાંકભરી જે માતાને જે શક્તિ જે છે. બીજ દુર્ગા છે. વાયુ તત્વ અને સ્વરૂપ યજુર્વેદ છે. અને એના જાપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રીતિ પ્રાપ્ત કરવાનો છે. અક્ષય માળા, ફરસી, ગદા, વ્રજ પદ્મન, ધનુષ્ય અને બાણ, કુંડી, દંડ, સાંગ, તલવાર, ખડક, ઢાલ, શંખ, કમળ, મધુપાત્ર, ત્રિશૂળ, પાસ, સુદર્શન, આ બધા શસ્ત્રો જેમના કર કમળમાં ધારણ કરેલા છે, જેમની પ્રસન્ન મુખ મુદ્રા છે અને જે કમળાસન પર બિરાજમાન છે, એવા મહિષાસુર મર્દની દેવી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું. પૂર્વે દેવદાનવ વચ્ચે 100 વર્ષ સુધી ઘોર યુદ્ધ ચાલ્યું. એમાં દેવોનો સેનાપતિ ઇન્દ્ર અને દાનવોનો સેનાપતિ મહિષાસુર હતા. અને આ સંગ્રામમાં બળવાન દૈત્યોએ દેવતાઓને હરાવી દીધા અને ત્યારબાદ મહિષાસુરને ઇન્દ્ર બન્યો. પછી હારેલા દેવતાઓનો પ્રજાપતિ બ્રહ્માને અગ્રેસર રાખીને ભગવાન શંકર અને વિષ્ણુ જે સ્થાને બિરાજમાન હતા ત્યાં ગયા અને યુદ્ધમાં દેવતાઓનો પરાજય તથા મહિષાસુર ઇન્દ્ર બન્યો. તેની તમામ બીના જે દેવતાઓને શંકર ભગવાનને તથા ભગવાન વિષ્ણુ કહી વળી આગળ કહ્યું કે હે આ મહિષાસુર અત્યારે સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ વગેરે દેવોના અધિકાર ભોગવે છે. વળી આ દુષ્ટ દૈત્ય સ્વર્ગમાંથી સર્વ દેવતાઓને મારી હાંકી કાઢ્યા છે. તેથી એ બધા પૃથ્વીલોકમાં મનુષ્યની જેમ ફરે છે. હે ભગવાન, અમે આપની સમક્ષ મહિષાસુરના આસુરી વર્તનથી તમામ કથા કહી સંભળાવી. હે દેવ, અમે આપ શરણમાં જે આવ્યા છીએ, આપ હવે એ દૈત્યોને નાશ કરવાનો ઉપાય કરો. દેવતાઓની આવી વાત સાંભળતા જ ભગવાન શ્રી વિષ્ણુ ને મહાદેવજી ક્રોધાયમાન થયા અને ક્રોધાયમાન થયા અને ભ્રુકુટી ખેંચાઈ ગઈ તેમજ મુખ ભયાનક બની ગયું. આમ ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુ મુખમાંથી અપાર તેજપુંજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા તથા મહાદેવજીના શરીરમાંથી તેજ પ્રગટ થયું. બીજા અન્ય દેવતાઓના શરીરમાંથી પણ તેજધારા પ્રગટ થઈ અને આમ સર્વદેવોનું એક તેજ એકમાં એક મળીને એક મહાન તેજપુંજ બની ગયું. આમ એકઠા થયેલા તેજનો એક દિવ્ય સમૂહ બની પર્વતની સમાન ભાસતો હતો. તેની જ્વાળાઓની દિંગતર વ્યાપત થઈ ગયા. દેવતાઓના શરીરમાંથી પ્રગટ થયેલું તેજ અતુલિત હતું અને આ તેજમાંથી એક દેવી સ્ત્રી સ્વરૂપ થઈ ગયું. ત્રણેય લોક તેની ભગવાન શિવજીના તેજમાંથી પ્રગટ્યું. યમ તેજમાંથી કેશ બન્યા, વિષ્ણુ તેજમાંથી ભુજાઓ અને ચંદ્ર તેજથી 2 સ્તનો, ઇન્દ્ર તેજથી કટી પ્રદેશ, વરુણ તેજથી જંગા અને ધરતીના તેજમાંથી નિતમ પ્રગટ થયા. બ્રહ્મ તેજથી ચરણ અને સૂર્યથી તેજથી પગની આંગળીઓ વસ્તુ તેમજ તે હાથની આંગળીઓ અને કુબેરના તેજમાંથી નાસિકા પ્રગટ થયા. દક્ષ પ્રજાપતિના તેજથી દેવના દાંત પ્રગટ થયા. અગ્નિ તેજથી 3 નેત્રો બન્યા. સંધ્યાના તેજથી 2 ભૃગુટી બન્યા. વાયુના તેજથી 2 કાન બન્યા. બીજા અન્ય અવયવોના જુદા જુદા દેવોના તેજથી પ્રગટ થયા છે. આમ દેવીના જુદા જુદા અંગોનું જુદા જુદા દેવતાઓના તેજપુંજીથી પ્રગટ થયું ને આમ એક અતિ દિવ્ય જે દેવીમાન સ્વરૂપ બનેલું મહિષાસુરની ત્રાહીથી બનેલા દેવોએ જોયું અને આનંદ પામ્યા. ત્યાર પછી સદાશિવે પોતાના ત્રિશૂળની શક્તિમાંથી એક ત્રિશૂળ બનાવી આપ્યું. વરુણદેવે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષ્ય, બાળના ભાથા આપ્યા. ઇન્દ્રે પોતાના એરાવત હાથીની ઘંટા કાઢી આપી. યમરાજે કાલદંડ, વરુણે નાગપાસ તેમજ કમંડળ અર્પણ કર્યા. સૂર્યદેવે પોતાનું અપાર તેજ દેવીના રોમે રોમમાં ભરી દીધું અને કાળ દેવતાઓએ ખડગ અને ઢાલ આપ્યા. ક્ષીરસાગરે અતિ સુંદર હાર આપ્યો તેમજ સદાશિવ એવા
ને એવા જ રહે તેવા વસ્ત્રો આપ્યા, ચૂંડામણી આપ્યો, 2 કાન કુંડળ આપ્યા, હાથના કંકણ તથા બધા હાથો માટે કળા, પગમાં ઝાંઝર અને કંઠ માટે સુંદર કંઠાભરણ, બધી જ આંગળીઓમાં જે માટે રત્ન જડિત વીંટીઓ આપી. પછી વિશ્વકર્માજીએ અતિ દિવ્ય પરશુની ભેટ ધરી તથા અભેદ એવું કવચ વગેરે શસ્ત્રો દેવીને ભેટ ધર્યા. દેવીને માથે તથા વક્ષ સ્થલે ધારણ કરવા માટે સમુદ્રે કદાપી કરમાયે નહીં એવા કમળોની 2 માળાઓ અને જે એક સુંદર કમળ હાથમાં આપ્યું. પર્વતજનરાજ હિમાચલે સવારી માટે સિંહ તથા રત્નો આપ્યા. કુબેર ભંડારીએ અમૃત પાત્ર આપ્યું. પૃથ્વીલોકને મસ્તક ધારણ કરનાર શેષનાગે મણી વિભૂતિ શીત નાગ હાર અર્પણ કર્યું. બીજા દેવોએ પણ આ મહાદેવીને વિવિધ પ્રકારના શસ્ત્રો આભૂષણો અર્પણ કર્યા. સર્વ દેવતાઓને પૂજાયેલા આ મહાદેવીએ અટ્ટહાસ્ય કરી ઊંચા સ્વરે નાદ કરવા લાગ્યા. આ દેવીના આવા ભયંકર નાદથી આખું આકાશ મંડળ ખળભળી ઉઠ્યું અને મહાન પડઘો પડ્યો. આ ભયાનક અને ભયંકર નાદથી 3 લોકો ખળભળી ઉઠ્યા. સમુદ્રો કંપી ગયા, પર્વતો ધ્રુજવા લાગ્યા અને આ જોઈ દેવતાઓ અત્યંત હર્ષ પામ્યા અને સિંહ ઉપર સવારી કરનાર આ દેવીનો તો જયકાર કર્યો. લોકો અને મુનિઓ જે સ્તુતિ કરવા લાગ્યા. આમ 3 લોકને ખળભળેલું જોઈ દેવોના દુશ્મન રાક્ષસોએ પોતાનું સૈન્ય તૈયાર કરી દીધું. હથિયારો હાથ ધરી ઊભા રહ્યા. દેવીનો મહાનાથ સાંભળી મહિષાસુર બોલી ઉઠ્યા કે અરે આ શું કૃંદામાય થયેલો મહિષાસુર સૈન્ય સાથે એ તરફ ઘસી ગયો. દેવી જ્યાં સ્થિર હતા ત્યાં આવતા મહિષાસુરે જોયું તો તેમનું તેજ 3 ભુવનમાં વ્યાપેલું. તેમના ચરણોથી પૃથ્વી એક તરફ નમેલી હતી. માથાના મુકુટના અગ્રભાગથી આકાશ અળકેલું હતું. જેમણે કરેલા ધનુષ ટંકારથી 7 પાતાળ ધણી ઉઠ્યા અને પોતાના 1000 બાઓથી 10 દિશાઓ વ્યાપત કરીને ઊભેલા દેવીને મહિષાસુરે જોયા અને આમ જોતા જ દેવતાઓની તરફ ઈર્ષા રાખનાર રાક્ષસોએ યુદ્ધ આરંભ્યું. યુદ્ધમાં વિવિધ શસ્ત્રો ફેંકાતા દિવ્યંગત પ્રકાશિત થયું ઉઠ્યો અને તિક્ષુર અને ચાચર એવા મહિષાસુરના બંને સેનાપતિઓ પોતાની ચતુરંગી સેના સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઉગ્ર અને ઉગ્રસ્ત જો પોતાના 6 જ રથો સાથે અને મહાકદ 1000 રથો સાથે એમ આ બંને રાક્ષસો પણ યુદ્ધમાં જોડાયા. અસુર અને પોતાના 50 પ્રકારના વિવિધ શસ્ત્રો સાથે અને બાસ્કલ નામનો અસુર 8 લાખ રથો સાથે યુદ્ધમાં જોડાયો. અગણિત હાથીઓ, ઘોડાઓ અને 1 લાખ રથો લઈને પરાવરિત નામનો દૈત્ય તથા પહજ રથો લઈને બિડાલ નામનો અસુર યુદ્ધમાં લડવા લાગ્યો. બીજા કેટલાક દેવતો અને દૈત્યો અપામ હાથી, ઘોડાઓ, શસ્ત્રો લઈને રણ મેદાનમાં દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યા. પોતાના અગણિત હાથીઓ, ઘોડાઓ અને દૈત્યોથી રક્ષાયેલો મહિષાસુર યુદ્ધ કરવા લાગ્યો. કોઈ અસુર શક્તિ ફેંકવા લાગ્યો તો વળી કોઈ ખડગનો ઘા કરવા લાગ્યો તો કોઈ પાસના પ્રકારથી દેવીનો નાશ કરવા તૈયાર હતા. અસંખ્ય દાનવોના શસ્ત્રો પ્રહાર સામે મહાદેવી ચંડાણિકા જે ચંડિકા એક ક્ષણ માત્રમાં પોતાના શસ્ત્રથી નાશ કર્યો. ઋષિ મુનિ તથા દેવતાઓની તેમની સ્તુતિ કરે છે. એવા પ્રસન્ન મુખી દેવી દૈત્યોનો સંહાર કરવા તેમની તરફ શસ્ત્રોનો પ્રહાર કરવા લાગ્યા. દેવીએ જેના ઉપર સવારી કરેલે એ સિંહ પણ ક્રોધિત થઈ પોતાની કેશવાળી ધૂણો આવતો વનમાં જેમ દાવાગ્નિ સર્વનાશ કરી તેમ દૈત્ય સેનામાં ઘૂમવા લાગ્યો. રણ મેદાનમાં અંબિકામાં નિશ્વાસોની અગણિત ગણ ઉત્પન્ન થવા લાગ્યું અને ઉત્તેજિત થઈ પરશુ, ભિંડીપાલ તેમજ પટીસ જેવા વિવિધ આયુધોથી અસુરોનો નાશ કરવા લાગ્યા. દાનવોનો આમ સંહાર થતો જોઈ ઘણો શંખનાદ લાગ્યા. કેટલાક ગણો મૃદંગ વગાડવા લાગ્યા. એ સમયે દેવીએ ત્રિશૂળ, ગદા આદિ વિવિધ ભયાનક શસ્ત્રોથી ભયંકર અસુરોનો નાશ કર્યો. ઘંટનાદથી મોહિત થયેલા કેટલાક દૈત્યોએ ધરતી પર પડછાયા, કેટલાકને પાસ વડે બાંધીને ખેંચ્યા.
પોતાના ભયંકર ખડગ બધે કેટલાકને કંપાવી કાપી નાખ્યા અને કેટલાકને ગદા પ્રહારે ધરતી પર પછાડ્યા, કેટલાક મુશ્કેલના પ્રહારથી લોહી ઓકાવા લાગ્યા, તો વળી કેટલાક ત્રિશૂળના પ્રહારથી ચીસાઈ થઈ અને ધરતી પર પડ્યા. રણ મેદાનમાં જે દૈત્યો આગળ હતા તેઓના આખા શરીર બાણોથી છેદાઈ ગયા હતા. તેઓના પ્રાણને ત્યાગવા લાગ્યા. કેટલાકના હાથ કંપાયા તો કેટલાકના ગળા છેદાઈ ગયા, તો કેટલાકના ધરથી મસ્તક ધરતી પર ગબડી પડ્યા, તો કેટલાક કમરથી કપાઈ ગયા. કેટલાકની આંખો ગઈ તો કેટલાકની ઝાંખો કપાઈ ગઈ અને વળી કેટલાકના હાથ પગ તો કેટલાકના ખંભા ચીરાઈ ગયા. એમાં કેટલાક દૈત્યોના ખાલી ધળ ભૂમિ પરથી બેઠા થઈ ગયા. વળી પાછા દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા. કેટલાક તો વળી લયપણાને પામેલા હોવા છતાં પાછા ફરી મસ્તક ધારણ કરી હથિયાર ધારણ કરી દેવીના સાથે યુદ્ધ ચડ્યા. તેમજ દેવીને ઊભા રહો એમ લલકાર કરવા લાગ્યા. આ ઘોર યુદ્ધમાં રણ મેદાનમાં અસંખ્ય રથો, હાથી, ઘોડાના સબો, દાનવોના સબોથી ભરાઈ ગયું કે ત્યાં ચાલવાની પણ જગ્યા ન રહી અને રણ મેદાનમાં દૈત્ય તથા હાથી ઘોડાઓ લોહીની નદીઓ વહેવા લાગી. અગ્નિ જેમ ક્ષણ માત્રમાં કષ્ટના ઢગલાને ભૂત કરી નાખે તેમ મહાદેવી અંબિકાએ અસુર સેનાનો જોતજોતામાં સંહાર કરી નાખ્યો. તે વખતે દેવીઓ સિંહ પર પોતાનું મસ્તક ધૂણાવતો પણ રણ મેદાનમાં દૈત્યોના પ્રાણ ખેંચતો હોય તેમ ઘૂમતો હતો. દેવીના નિશ્વાસે જે ગણો ઉત્પન્ન થયેલા તેમણે પણ એવું યુદ્ધ દૈત્યો સાથે કર્યું કે તેઓ દેવોને અત્યંત હર્ષ પામી તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ઇતિ શ્રી મહિષાસુર સૈન્ય વધ નામનો બીજો અધ્યાય સમાપ્ત. તો બોલે શ્રી અંબે માત કી જય, નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચંડી પાઠનો બીજો અધ્યાય સાંભળ્યો. મને આશા છે કે આપ સૌને લોકોને મારો વિડીયો સાંભળવો ખૂબ ગમ્યો હશે. તો હવે પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દુર્ગા સપ્તશતી ચંડી પાઠનો ત્રીજો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે સેનાપતિનો સહિત મહિષાસુરનો વધ કેવી રીતે કરે છે તે કથા સાંભળીશું. તો આશા રાખીને આપ સૌને લોકોને આ નવરાત્રિમાં અમારી સાથે ચંડી પાઠ, આ દુર્ગા સપ્તશતીની પાઠ કરશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. તો આ વિડીયો સાથે આપણે હવે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારી જે સાથી ચંડી પાઠ સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીએ બીજા વિડીયો સાથે.